વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 10મા ધોરણનું 8મું ગદ્ય સાક્ષીભૂત મનુષ્ય, સાક્ષી બનેલો માણસ. કોઈ ઘટના બને અને એ ઘટનાને જોઈ હોય તો આપણે એના સાક્ષી બન્યા કહેવાય. સાક્ષી એટલે સ વત્તા અક્ષી. સ વત્તા અક્ષી એટલે આંખ સાથે જે જોવાયું છે તે. સ અક્ષી સાક્ષી. તો આપણે જુદી જુદી ઘટનાઓમાં ક્યાંક ને ક્યાંક જે ઘટના જોઈ હોય એને આપણે સાક્ષી કહેવાય. આમ તો પાંચેય જ્ઞાનેન્દ્રિય દ્વારા જે આપણે અનુભવ કરીએ એ સાક્ષી કહેવાય. ફક્ત આંખ જ નહીં, આપણે સાંભળ્યું હોય, સ્પર્શ્યા હોઈએ, ચાખ્યું હોય, સૂંઘ્યું હોય, આ આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે. જ્ઞાનેન્દ્રિય આપણા સાધનો છે અને એ જ્ઞાનેન્દ્રિય છે એ કરણ એટલે સાધન. તો આંખ દ્વારા જોવાનું, કાન દ્વારા સાંભળવાનું, ત્વચા દ્વારા સ્પર્શવાનું, નાક દ્વારા સૂંઘવાનું. આમ આપણે પાંચેય જ્ઞાનેન્દ્રિય દ્વારા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. તો દરેક જ્ઞાનેન્દ્રિયને એક એક વિષય છે અને એ જો આપણે અનુભવ્યું હોય, જ્ઞાન મેળવ્યું હોય તો આપણે સાક્ષી બન્યા કહેવાઈએ. આંખ દ્વારા આપણને દેખાવ, રૂપનો અનુભવ થાય છે. કાન દ્વારા આપણને સાંભળવાનો અનુભવ થાય છે. ત્વચા દ્વારા આપણને સ્પર્શવાનો અનુભવ થાય છે. જીભ દ્વારા સ્વાદનો અનુભવ થાય છે. ઘ્રાણેન્દ્રિય દ્વારા નાક દ્વારા આપણને ગંધનો અનુભવ થાય છે. તો આ 5 જ્ઞાનેન્દ્રિયો એ આપણને દરેક ઘટનાના સાક્ષી બનાવે છે. તો માણસ સાક્ષી બને ત્યારે એની જુદી જુદી પ્રતિક્રિયાઓ હોય છે. પ્રતિક્રિયા એટલે ઘટના બને ત્યારે આપણું જે વર્તન છે એ પ્રતિક્રિયા. તો આ જે પાઠ છે એમાં કોઈ દુર્ઘટના બને ત્યારે કેવી પ્રતિક્રિયાઓ માણસની હોય છે. આમ તો આપણે ઘટના બને એના સાક્ષી આજુબાજુના જળ પદાર્થો, પથ્થર વગેરે પણ હોય છે, પશુ પક્ષી પણ હોય છે અને માણસ પણ હોય છે. 3 સ્વરૂપની વ્યક્તિઓ હોય છે. પથ્થર વગેરે જળચેતન પદાર્થો, પશુ પક્ષીઓ સજીવ છે અને માણસ. તો ત્રણેયની પ્રક્રિયા કેવી હોય છે એની વાત આ પાઠમાં 2 મિત્રો, પુનિત અને સુનિત એવા 2 મિત્રો છે એ વાત કરે છે. અને એના દ્વારા એ કહેવા એમ માગે છે કે કોઈ ઘટના આપણે જોઈએ, એની વિશે સાંભળીએ તો આપણને સુખ કે દુઃખની અનુભૂતિ થાય છે. આપણો જીવાત્મા સુખ કે દુઃખ અનુભવે છે અને આપણે બીજાનું અનુભવીએ તો જ આપણે માણસ. આત્મવત સર્વભૂતેષુ પરેશાન ન સમાચરેત. આપણને ન ગમે એવો વ્યવહાર બીજા સાથે ન કરવો જોઈએ અને આપણને જે ગમતું હોય એવો વ્યવહાર બીજાને ગમતો હોય. આપણા કોઈ વખાણ કરે તો આપણને ગમે, તો આપણે પણ બીજાના વખાણ જ કરવા જોઈએ. હા, ભૂલ બતાવાય પણ પ્રશંસા કરીને કહેવાય કે ભાઈ થોડુંક તારામાં આવું છે. સીધું જ એમ કહો કે આ તારી ભૂલ, તો એને વાગે, ગમે નહીં. આપણને કોઈક કહે તો ન ગમે તો એને ક્યાંથી ગમે. એટલે આપણે કંઈ પણ કોઈની ભૂલ દર્શાવવી હોય, કંઈ કહેવું હોય, ન ગમે એવું શું છે જે આપણને નથી ગમતું એ સામેવાળાને નથી ગમતું. એટલે તો સંસ્કૃતમાં સરસ સુભાષિત છે, આત્મવત સર્વભૂતેષુ પરેશાન ન સમાચરેત. અથવા આવું પણ કહેવાય છે, આત્મવત સર્વભૂતેષુ યહ પશ્યતિ સ પશ્યતિ. જે દરેક માણસમાં પોતાના આત્માને જુએ તો એ જ માણસ સાચું જુએ છે. બાકી તો આંખ નકામી છે, કાન નકામા છે,
બીજાનું દુઃખ આપણે સમજી શકીએ, બીજાની વાત સમજી શકીએ, બીજાની પીડા અનુભવી શકીએ, બીજાનું સુખ અનુભવી શકીએ, તો જ આપણે માણસ. ખરેખર તો એવું કીધું છે, માતૃવત પરદારેશુ, માતૃવત પરદારેશુ. પરદારા એટલે બીજાની પત્ની હોય, બીજી સ્ત્રી હોય, એને માતૃવત, માતાની જેમ જોવી જોઈએ. પરદ્રવ્યેસુ લોષ્ઠવત, બીજાનું દ્રવ્ય ધન હોય, લોષ્ઠવત, પથ્થર જેમ સમજવું જોઈએ. લોષ્ઠ એટલે પથ્થર, પથ્થર જેવું સમજવું જોઈએ. આત્મવત સર્વભૂતેષુ, બધા માણસોને પોતાના આત્માની જેમ જુએ. યહ પશ્યતિ સ પશ્યતિ, એ જે જુએ છે એ જ સાચું જુએ છે, બાકી જોવે એ નકામું. સાચું કોણ જુએ છે? તો કે પોતાને જે અનુભવો થાય છે એ સામેવાળાને પણ થાય છે, આવું વિચારી શકે, એ જ દ્રષ્ટિ સાચી, એ જ પ્રજ્ઞાચક્ષુત્વ, એ જ આપણી બુદ્ધિ અને સંવેદના. એટલે સરસ આ શ્લોક ગાવો હોય તો આ રીતે છે, માતૃવત પરદારેષુ પરદ્રવ્યેષુ લોષ્ઠવત આત્મવત સર્વભૂતેષુ યહ પશ્યતિ સ પશ્યતિ. પરદારા બીજાની સ્ત્રી છે, બીજાના સ્ત્રી જ સગાવાલા છે, માતા, બહેન, પત્ની, એને માતૃવત જોવાના છે. તો પછી ભૂલ નહીં થાય, તો પછી ગુનો નહીં બને. પરદ્રવ્યેષુ લોષ્ઠવત, બીજાનું કાંઈ દ્રવ્ય હોય, સોનું, ધન વગેરે, એને પથ્થરો સમજવાનું છે. અને આત્મવત સર્વભૂતેષુ, અને બધા ભૂત એટલે પ્રાણી, સર્વભૂતેષુ આત્મવત, બધા પ્રાણીઓમાં પોતાની જાત જોવી. એને દુઃખ થાય છે, હું આવું કડવું બોલીશ તો થાય, જેમ મને થાય એમ એને પણ થાય. મને કડવું લાગે છે એ એને કડવું જ લાગે. આવી વસ્તુલક્ષી દ્રષ્ટિ આપણામાં હોવી જોઈએ, એમ આ પાઠનો ઉદ્દેશ છે. તો કોઈને વાગ્યું હોય, દુર્ઘટના થઈ હોય, એક્સિડન્ટ થયું હોય, ત્યારે શું કરવું એની વાત અહીંયા આ પાઠમાં છે. આપણે એ પાઠ વાંચીએ એટલે વધારે ખબર પડે. તો પાઠ નાટક સ્વરૂપે છે, પુનિત અને સુનિતનો સંવાદ છે. બંને પાત્રો સ્ટેજ પર છે, ભજવી શકાય એવું નાટક છે. અને એ દૃશ્ય છે એનું વર્ણન કૌંસમાં છે. માર્ગે ઘટમાનાયાઃ દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ કે ભવન્તિ કિમ કિમ ચ તે આચરન્તિ ઇતિ વિષયમ અધિકૃત્ય પુનિતસુનિતૌ પરસ્પરમ સંવદતઃ. માર્ગે ઘટમાનાયાઃ, માર્ગે રસ્તામાં, ઘટમાનાયાઃ ઘટતી, દુર્ઘટનાયાઃ દુર્ઘટનાના, સાક્ષિણઃ સાક્ષી રૂપે, કે ભવંતિ કોણ કોણ હોય છે, કિમ કિમ ચ તે આચરંતિ તેઓ શું શું આચરણ કરે છે, ઇતિ વિષયમ અધિકૃત્ય એ વિષયને અનુલક્ષીને, પુનિત સુનિતૌ પુનિત અને સુનિતનો, પરસ્પર એકબીજા સાથે, સંવદતઃ સંવાદ થયો. પુનિત બોલે છે, ભ્રાતઃ ભાઈ, માર્ગે કદાચિત દુર્ઘટના આપી ઘટંતી, રસ્તામાં ક્યારેક દુર્ઘટનાઓ પણ બને છે, અકસ્માત પણ બને છે. તત્ર પ્રાયઃ પ્રસ્તરાદયઃ જડ પદાર્થા ગવાદયઃ પશવઃ મનુષ્યાઃ ચ ઇતિ ત્રયઃ સાક્ષિણઃ ભવન્તિ. તત્ર ત્યાં, પ્રાયઃ હંમેશા, પ્રસ્તરાદય પથરા વગેરે, જળ વસ્તુઓ બધી, પ્રસ્તરાદય, પ્રસ્તર એટલે પથરા વગેરે, પથરા વગેરે, જડ પદાર્થો, ગવાદય પશવ ગાય વગેરે પશુઓ, મનુષ્યાઃ અને મનુષ્યો, ચ ઇતિ ત્રયઃ સાક્ષિણમ ભવંતિ આ ત્રણ સાક્ષીઓ ભવંતી હોય છે. કિમ ત્વમ જાનાસી યદ ઘટિતાયાઃ દુર્ઘટનાયાઃ સંદર્ભે એતે ત્રયોઃ અપી ભિન્ન ભિન્નમ કર્મમ સમાચરંતિ. કિમ ત્વમ જાનાસી તું શું જાણે છે, યદ ઘટિતાયાઃ
આ ઘટેલી દુર્ઘટનાયા સંદર્ભે અકસ્માતના સંદર્ભમાં એતે ત્રયઃ અપી આ ત્રણે પણ ભિન્નમ જુદું અલગ અલગ કર્મમ સમાચરંતી કર્મનું આચરણ કરે છે. જળ પદાર્થો, પશુઓ અને માણસ આ ત્રણેય કેટેગરી, ત્રણેય કક્ષા એ જુદું આચરણ કરે છે. ભિન્નમ કર્મમ સમાચરંતી જુદું કર્મનું આચરણ કરે છે. એમ પૂછે છે આ સુનિત કહે છે ન જાનામી હું નથી જાણતો. પ્રથમમ કથયતું યત પ્રસ્તરાદય કિમ કુર્વંતી પહેલાં એ કહો કે પથ્થર વગેરે શું કરે છે. પુનિત કહે છે પ્રસ્તરાદયસ્તુ અચેતના સંતિ પથરા વગેરે તો અચેતન હોય છે. તે સ્વયં ક્રિયામ કર્તુમ સમર્થા ન ભવંતી તે પોતાની જાતે કોઈ ક્રિયા કરવા સમર્થ હોતા નથી, શક્તિશાળી હોતા નથી. અતઃ તે તથૈવ તિષ્ઠન્તિ એ તો એમને એમ પડ્યા રહે છે. પથરા કે સ્કૂટર કે રોડ ઉપર સાયકલ કે બધી વસ્તુ જડ હોય તો એમને પડી રહે, એ કાંઈ દોડે નહીં એની મેળે. સુનિત કહે છે સચેતના પશવ પક્ષિણશ્ચ કિમ કુર્વંતી ચેતન એવા પશુઓ અને પક્ષીઓ શું કરે છે. સચેતના એટલે જેનામાં ચેતના છે, ચૈતન્ય છે, એ પશુ પક્ષીઓ શું કરે છે. સુનિત પૂછે છે. પુનિત કહે છે એતે ઘટનયા ઉત્થિતાત ધ્વનેઃ ભયમ અનુભવંતી આ પશુ પક્ષીઓ તો એતે ઘટનયા આ ઘટનાથી ઉત્થિતાત ઊભા થઈને ધ્વનેઃ એના અવાજથી જે અવાજ ઊભો થાય છે એનાથી ઉત્થિતાત ધ્વનેઃ અવાજ અનુભવંતી ભય અનુભવે છે. અતઃ ઘટના સ્થળાત દૂરે ધાવંતી એટલે ઘટના સ્થળેથી દૂર ધાવંતી દોડે છે. સુનિત સત્યમ વદતિ ભવાન સાચું કહે છે ભાઈ. ગવાદય ગાય વગેરે પશવસ્તુ પશુઓ તો નિર્બુદ્ધય સંતિ એનામાં કંઈ એવી બુદ્ધિ હોતી નથી. બુદ્ધિ તો હોય છે પશુ પક્ષીમાં ખૂબ હોય છે, પણ એવી એને ભયને કારણે એ બચાવી શકવાની એની પાસે કોઈ ક્રિયાઓ કે એવી ચેતના હોતી નથી. એટલે નિર્બુદ્ધય બુદ્ધિ તો હોય છે. સમયનું આપણી કરતાં પશુ પક્ષીઓ ખૂબ ધ્યાન રાખે છે. એને સવારે સમયસર જાગવું, સમયસર સૂવું, ક્યાં કેટલા વાગે એને ખાવાનું મળશે, તડકા કે દિવસના પ્રકાશ ઉપરથી ગાય આપણી ડેલીએ કે બારીએ આવીને ઊભી રહે છે. એટલે બુદ્ધિ તો છે જ પશુ પક્ષીમાં, પણ એ કંઈ કરી શકતા નથી. એટલે નિર્બુદ્ધય હસંતી એટલે એમને એવી સંવેદના કે શું કરવું એ સૂઝ પડતી નથી. પરંતુ કશ્ચિત સબુદ્ધિ માનવ અપી પરંતુ કેટલાક બુદ્ધિવાળા માણસો પણ યદિ ઘટના સ્થળાત દૂરે ધાવતી ઘટના સ્થળથી દૂર દોડે છે. તર્હિ પશુ એવ સહ તર્હિ તેથી પશુરેવ સહ તે પશુ જ છે. પુનિત કહે છે વસ્તુતસ્તુ મનુષ્ય અપી યદિ મનુષ્ય એવ વર્તતે વસ્તુતઃ તું ખરેખર તો મનુષ્ય યદિ મનુષ્ય એવ વર્તતે જો મનુષ્યની જેમ જ વર્તે તદા સહ દુર્ઘટનાયા સાક્ષી ભૂત્વા તો તે દુર્ઘટનાનો સાક્ષી બનીને ત્રિવિધમ કાર્યમ આચરતી ત્રણ પ્રકારનું કાર્ય કરે છે. સુનિત કહે છે હવે કાની તાની ત્રિવિધાની કાર્યાણી કાની કયા તાની તેના ત્રિવિધાની કાર્યાણી ત્રણ પ્રકારના કાર્યો કયા છે. હવે પુનિત કહે છે પ્રથમમ કાર્યમ અસ્તિ દુઃખ અનુભૂતિ પહેલું કાર્ય છે દુઃખની અનુભૂતિ. મનુષ્ય એવ દુઃખેન દુઃખિત ભવિતુમ અર્હતિ મનુષ્ય જ દુઃખેન દુઃખિત ભવિતુમ અર્હતિ દુઃખથી દુઃખી થવાનું યોગ્ય છે. મનુષ્યનું દુઃખથી દુઃખી થવાનું યોગ્ય છે. સુખેન ચ સુખિત બીજાના સુખથી એ સુખી બને છે. માણસ જ એક એવો છે કે બીજાના સુખે સુખી દુઃખે દુઃખી થાય. અતઃ તેથી
दुर्घटनाया पीड़ाग्रस्तं दुखितं जनं दृष्ट्वा मनुष्येण दुःखानुभूतिः करणीया भवति। अतः તેથી દુર્ઘટનાયા પીડાગ્રસ્તમ દુર્ઘટનાથી પીડાગ્રસ્ત થયે દુઃખિતમ જનમ દૃષ્ટવા દુઃખી માણસને જોઈને મનુષ્ય દ્વારા દુઃખાનુભૂતિ કરણીયા ભવતી મનુષ્યએ દુઃખની અનુભૂતિ કરવી જોઈએ. કરણીયા ભવતી વિદ્યાર્થનું રૂપ છે, એને થવી જોઈએ, એને કરવી જોઈએ અનુભૂતિ. યહ ખલુ એતાદૃશમ જીવમ પશ્યન યહ જે ખલુ ખરેખર એતાદૃશમ જીવમ આ પ્રકારના જીવને પશ્યન અપી જોઈને પણ દુઃખમ ન અનુભવતી દુઃખ નથી અનુભવતો સ મનુષ્ય નાસ્તિ તે માણસ નથી. અપિતુ સહ પ્રસ્તર એવ તે તો ખરેખર પથ્થર જ છે. યતો હિ ખરેખર જે યતઃ હિ પ્રસ્તર કદાપી અન્યસ્ય દુઃખમ ન અનુભવતી તેથી જ પથ્થર ક્યારેય બીજાનું દુઃખ અનુભવતો નથી. આવો માણસ પથ્થર જ કહેવાય કે જે બીજાના દુઃખે દુઃખી થાય નહીં. સુનિત કહે છે યથા અર્થમ ભવાન આહ યથાર્થમ ખરેખર સાચું જ અર્થ પ્રમાણેનું ભવાન આહ આપે કહ્યું, ભાઈ આપે સાચું જ કહ્યું. મયા આપી મને પણ બહુધા અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ જનમ પશ્યતા દુઃખમ અનુભૂતમ અસ્તિ. મને પણ બહુધા ઘણીવાર અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ પરિચિત ન હોય એવી દુર્ઘટના જન્મ પશ્યતા એવા માણસને જોઈને દુઃખમ અનુભૂતમ અસ્તિ દુઃખનો અનુભવ થાય છે. દ્વિતીયમ કાર્યમ કિમ અસ્તિ બીજું કાર્ય કયું છે ભાઈ બીજું કયું પછી શું કરવું દુઃખ તો અનુભવ્યું. પુનિત કહે છે દ્વિતીય કાર્યમ તું કર્તવ્ય નિર્વાહ બીજું કાર્ય છે કર્તવ્યસ્ય નિર્વાહ કર્તવ્યનો નિર્વાહ કરવો પાલન કરવું. નિર્વાહ એટલે પાલન. દુર્ઘટનાગ્રસ્તમ જન સદ્ય એવ ઔષધાલય આશ્રિત કરણીય ભવતી. દુર્ઘટનાગ્રસ્ત જન માણસને સદ્ય એવ એટલે તુરત જ ઔષધાલય શ્રિત ઔષધાલય એટલે દવાખાને હોસ્પિટલમાં શ્રિત એડમિટ કરણીય ભવતી એને દાખલ કરવો જોઈએ ત્યાં આશ્રિત કરવો જોઈએ. ઔષધાલય શ્રિત કરણીય ભવતી એને દવાખાનામાં દાખલ કરવો જોઈએ. ખૂબ એને વાગ્યું હોય તો દવાખાને લઈ જવો જોઈએ. દાખલ નહીં પણ લઈ જવો જોઈએ. પછી જે ત્યાં જરૂરી હોય તો એને એડમિટ કરે. યેન તસ્ય ઉચિત ઉપચાર સ્યાત યેન જેના દ્વારા તસ્ય તેનો ઉચિત ઉપચાર સ્યાત એનો યોગ્ય ઉપચાર થાય. તત્ર સંગત્ય કદાચિત તસ્મૈ રક્તસ્ય આવશ્યકતા ભવતી ચેત તત્ર સંગત્ય તેની સાથે જઈને સંગત્ય એટલે સાથે જઈને કદાચિત તસ્મૈ ક્યારેક તેને રક્તસ્ય આવશ્યકતા ભવતી ચેત જો તેને લોહીની જરૂર પડે તો સ્વકીયમ રક્તમ અપી તસ્મૈ દાતવ્ય ભવતી સ્વકીયમ એટલે પોતાનું રક્તમ અપી લોહી પણ તસ્મૈ દાતવ્યમ ભવતી તેને દેવું જોઈએ. તસ્ય પરિવારે સૂચના દાતવ્ય ભવતી તેના પરિવારે સૂચના દાતવ્ય સૂચના આપવી. યેન તસ્ય પરિવારજન ઔષધાલયમ આગત્ય તેથી તેના પરિવારના માણસો કુટુંબના માણસો ઔષધાલયમ આગત્ય દવાખાને આવીને તસ્ય વિશેષ સહાય ભવેત તેની વિશેષ સહાય કરે તેની મદદ કરે. દુર્ઘટનાયા સાક્ષિણ મનુષ્યસ્ય એતાદૃશમ કર્તવ્યમ દુર્ઘટનાના સાક્ષી મનુષ્યોનું આવું કર્તવ્ય છે આવી ફરજ છે. સર્વૈ મનુષ્યૈ અસ્ય કર્તવ્યસ્ય નિર્વાહ કરણીય એવ સર્વૈ મનુષ્યૈ બધા મનુષ્યો દ્વારા અસ્ય કર્તવ્યસ્ય આ કર્તવ્યનો નિર્વાહ પાલન કરણીય એવ કરવું જોઈએ.
બધા માણસોએ આવા કર્તવ્યનું પાલન કરવું જોઈએ. સુનિત કહે છે તૃતીયમ કાર્યમ કિમ અસ્તિ, ત્રીજું કાર્ય કયું છે? યત ઘટનાયા સાક્ષી મનુષ્ય આચરેત, જે આ ઘટનાના સાક્ષી મનુષ્ય આચરણ કરે છે. ત્રીજું કાર્ય કયું છે કે જે આ ઘટનાના સાક્ષી મનુષ્યોએ કરવું જોઈએ, આચરવું જોઈએ. પુનિત કહે છે પુનિત તૃતીયમ કાર્યમ અસ્તિ બોધ પ્રાપ્તિ, ત્રીજું કાર્ય છે બોધ પ્રાપ્તિ. આ ઘટનાઓ બની તો એમાંથી કંઈક બોધનો પ્રાપ્ત કરવો જોઈએ, કંઈક જ્ઞાન મળવું જોઈએ. મનુષ્યેણ સદૈવ બોધ પ્રાપ્તયે પ્રયત્ન કરણીય ભવતી, મનુષ્યએ સદૈવ હંમેશા બોધ પ્રાપ્તયે જ્ઞાન પ્રાપ્તિનો પ્રયત્ન કરણીય ભવતી, પ્રયત્ન કરવો જોઈએ. યદા વયમ, જ્યારે આપણે કસ્યચિત દુર્ઘટનાયા સાક્ષિણો ભવામહ, જ્યારે આપણે કોઈ દુર્ઘટનાના સાક્ષી ભવામહ થઈએ, તદા કર્તવ્યમ સમાચરંત, ત્યારે કર્તવ્યનું આચરણ કરતા, દુઃખમ અનુભવંત, દુઃખ અનુભવતા, તસ્યા દુર્ઘટનાયા, તે દુર્ઘટનાનું કશ્ચિત બોધમ અપી, કંઈક બોધ પણ પ્રાપ્તુમ અર્હામ, પ્રાપ્ત કરવો યોગ્ય છે. અર્હામ એટલે યોગ્ય છે. વિના કારણમ દુર્ઘટના ન ભવતી, કારણ વગર દુર્ઘટનાઓ થતી નથી. તત્ર કસ્યચિત જનસ્ય ત્રુટિ કારણમ ભવતી, તત્ર ત્યાં કસ્યચિત કોઈ જનસ્ય ત્રુટિ માણસની ભૂલ, ત્રુટિ એટલે ભૂલ, કારણમ ભવતી કારણ હોય છે, કંઈક કારણ હોય છે, ભૂલ થાય છે તો જ દુર્ઘટના થાય. સા ત્રુટિ જ્ઞાતવ્યા, તે ત્રુટિ ભૂલ જાણવી જોઈએ, જ્ઞાતવ્યા જાણવી જોઈએ. અહીંયા બધા વિદ્યાર્થના રૂપ છે. કર્તવ્ય, જ્ઞાતવ્ય, કરણીય, આ બધા વિદ્યાર્થના રૂપ છે. આમ કરવું જોઈએ. તો અહીંયા એમ કહે છે સા ત્રુટિ જ્ઞાતવ્યા, આપણે ભૂલ જાણવી જોઈએ કે આ દુર્ઘટના થઈ કેમ. તદ અનંતરમ, તે પછી ત્યારબાદ, તાદૃશી ત્રુટિમ, તાદૃશી ત્રુટિમ એટલે તેવી ભૂલ, અહમ ન કદાપી કરિષ્યામી ઇતિ, હું ક્યારેય નહીં કરું એમ, બોધ અપી પ્રાપ્તવ્ય એવ, બોધ પણ પ્રાપ્તવ્ય, પ્રાપ્ત કરવો જોઈએ. વળી વિદ્યાર્થીનું રૂપ આવ્યું પ્રાપ્તવ્ય, પ્રાપ્ત કરવો જોઈએ. એવ જ, ત્યારબાદ તેવી ભૂલ ફરીવાર નહીં થાય, એવી ભૂલ હું નહીં કરું, એવો બોધ પણ પ્રાપ્ત કરવો જોઈએ. સુનિત બોલે છે સાધુ કથિતમ ભવતા, સાધુ એટલે સારું, સારું કહ્યું, ભવતા તમે સારું કહ્યું. ઘટનાયા સાક્ષિણ સંત, ઘટનાના સાક્ષી બનીને, કર્તવ્યમ નિર્વહંતો અપી, કર્તવ્યનું પાલન કરતા પણ, અપી દુઃખમ અનુભવંત અપી, દુઃખ અનુભવતા પણ, યદિ વયમ જો આપણે બોધપાઠમ ન પ્રાપ્નુમઃ, બોધપાઠ પ્રાપ્ત ન કરીએ, તદા વયમ મનુષ્યા ન સ્મ, તો આપણે માણસ કહેવાઈએ નહીં. આ બધું જોઈએ તો એમાંથી પાછું શીખવું જોઈએ, શું કરવા જેવું છે, શું નથી કરવા જેવું. તો આ પાઠનો બોધ એ છે કે દુર્ઘટના જોવી, અનુભવવી, તેમાં મદદરૂપ થવું, અને પાછું એમાંથી શીખવાનું છે કે હવે આપણેથી આ ભૂલ ન થાય, પ્રયત્ન કરવાનો છે. ભૂલ તો થાય જ, માણસનું જીવન છે, પણ પ્રયત્ન સતત કરવાનો કે આપણાથી આવી ત્રુટિ ન થાય. તો આ સમગ્ર પાઠમાં આપણને સાક્ષીભૂત મનુષ્ય એટલે કે કોઈ ઘટનાના સાક્ષી બનીએ તો આપણું વર્તન માણસ તરીકે કેવું હોવું જોઈએ. પશુઓનું અને પથ્થર કે અચેતન પદાર્થોનું તો જે હોય તે, એ તો પથ્થર તો અચેતન જ છે. પશુ પક્ષીઓ કંઈ મદદ કરી નથી શકતા, એની પાસે કોઈ એવી જોગવાઈ નથી. એ કંઈ કેમ દવાખાને લઈ જાય? જો એને ખબર પડે તો જુઓ, ઘણીવાર એવું બને છે કે કૂતરા વગેરે હોય છે, પાલતુ પ્રાણીઓ,
એ એના માલિકને બચાવે છે. એને ખબર પડે તો કોઈ વાવાઝોડું કે સંકટ આવવાનું એને ખબર પડી જાય, ધરતીકંપ વગેરે, તો એના માલિકને એનું કપડું પકડીને ખેંચીને બહાર લઈ જાય છે. એને ખબર પડે તો એ કરતા જ હોય છે, પણ એની આપણી જેટલી જે ખ્યાલ આવે, બુદ્ધિ, વિચાર શક્તિ, તર્ક શક્તિ એ લોકોમાં નથી. શું કરવું એ ક્યારેક ક્યારેક ખબર હોય છે. એમ તો પશુઓ પણ ટેવાયેલા હોય છે, આપણી કરતાં ઘણા હોશિયાર ક્યારેક જોવા મળે છે. ગમે એવા સારા એન્જિનિયરો પણ હોય, પણ સરસ કંઈ સુગરીનો માળો ન બનાવી શકે. ન બનાવી શકે. તો જે પશુ પક્ષીઓ કરે છે એ આપણે નથી કરી શકતા, આપણી કરતાં બુદ્ધિશાળી છે. પણ આપણે જે મદદરૂપ થઈ શકીએ, આપણી પાસે વાહનો વગેરે હોઈ શકે છે, એની પાસે નથી, એટલે એ નથી કરી શકતા. તો આપણે આ પાઠમાંથી એ બોધ પ્રાપ્ત કરીએ, બીજાનું દુઃખ અનુભવીએ, મદદ કરીએ, અને એના જેવી ભૂલો આપણાથી ન થાય. એ આ પાઠનો મુખ્ય ઉદ્દેશ છે.